ભાવનગર પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ કરીને જિલ્લા વિકાસ અધિકારી હનલ ચૌધરીએ પ્રસ્થાન કરાવ્યું હતું. ભાવનગર જિલ્લામાં નવતર પહેલ ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહી છે. ઉમરાળા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ ગોહિલ દ્વારા તૈયાર કરાયેલા મોબાઈલ વાનથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પોતાના ઉત્પાદન સીધા જ ગ્રાહકો સુધી પહોંચાડી શકશે. જિલ્લા વિકાસ અધિકારી હનલ ચૌધરીએ જણાવ્યું હતું કે આત્મા કચેરી, કૃષિ અને બાગાયત વિભાગ તથા સરકારશ્રીની યોજનામાં સહાયથી આ વાન તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધી રહ્યા છે. લોકાર્પણ પ્રસંગે નાયબ બાગાયત નિયામક MD વાઘમશી, મદદનીશ ખેતી નિયામક CK સાંખટ, ખેતી અધિકારી HR ડુમાણિયા સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. હું પોતે 5-6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને આ સાથી મિત્રો પણ પ્રાકૃતિક ખેતી કરે છે. અને મોદી સાહેબનું જે સપનું છે કે પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે અને બધાને સારું ભોજન મળી રહે, પ્રાકૃતિક ભોજન મળી રહે, એવા મિશનની સાથે અમે જોડાય અને અમે અમારી જમીનમાં તો ખેતી કરવી છે, પણ અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહન કરવી છે કે ચાલો આપણે પ્રાકૃતિક ખેતી કરવી. અમે પહેલાં નાનું ટ્રેક્ટર દ્વારા શાકભાજી વેચાણ વ્યવસ્થા આજુબાજુના ગામમાં વલભીપુર, ઉમરાળા કરતા હતા, પણ હવે અમે મોટા મિશન સાથે ભાવનગર જિલ્લામાં પણ પ્રાકૃતિક આ બધું વસ્તુ વેચાણ થાય એ માટે અમે ભાવનગર પણ આવ્યા છીએ અને આજે આ કેરી ગાડી દ્વારા એનું શુભારંભ થઈ રહ્યું છે. તો બધી જગ્યાએ અમે જઈ શકવી આગે એ માટે અમે કેરી ગાડી લીધી છે અને આનું વેચાણ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. આમાં વેચાણ વ્યવસ્થાની સાથે બીજા ખેડૂતોને ઘન જીવામૃત ક્યાંથી મળે, પછી ગ્રીન કમાન્ડો જે સેવાના ભાવથી 10 પાણી અર્ક બનાવે છે સાવ નિઃશુલ્ક ભાવથી, તો એ પણ મળી રહે, એ બધા આમાં અમે એડ કરવાના છીએ. આમ તો અમે આખા જિલ્લામાં બધા રોહિતભાઈના માર્ગદર્શન નીચે બધા ખેડૂતો જોડાયેલા છીએ, પણ પ્રત્યેક ગામમાં 10, 20, 25 ખેડૂતો અત્યારે અમે જોડાયેલા છીએ. આ સાથી મિત્ર અલમપરના છે, આ ચિત્રા